લીંબડી કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા રાજકીય અપસેટ સર્જાયું। શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા। આગામી દિવસોમાં લીંબડી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણની રાજ્ય ચર્ચાઓ। લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલ સિંગલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ હસ્મિતાબા વાઘેલા, ઉપપ્રમુખ કે રાણા, નટુભા ઝાલા, ભરતભાઈ ટાંકોલિયા, કિરીટસિંહ રાઠોડ, ડીએ પરમાર સહિતના 10 જેટલા આગેવાનો જોડાયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। લીંબડી જે કોંગ્રેસના મહત્વના હોદ્દેદારો છે રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આજે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના તમામ ફ્રન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેનો અને હું લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી તમામ અમારા આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને અમો બધા આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ। તો અમારું જોડાવાનું મુખ્ય કારણ કે લીંબડી હોય, સુરેન્દ્રનગર, ગુજરાત હોય કે આખા દેશની અંદર જ્યાં જો ત્યાં આમ આદમી પાર્ટીનું જ નામ બોલાય છે। લોકોની અંદર પણ એટલો બધો જુવાળ છે કે હવે હાવણા સિવાય બીજી કોઈ વાત નહીં। લીંબડી શહેર હોય કે બસમાં બેઠા હો કે રેલવેમાં બેઠા હો, તમે ગમે એને પૂછો તો અત્યારે સૌના મોઢે એક જ વાત કે હવે બધી વિસાવદર વાળી થવાની છે। એટલે અમે શહેરની તમામ ટીમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ હવે કોંગ્રેસ પક્ષમાં આપણે બધા હોદ્દેદાર છીએ, પણ આમ આદમી પાર્ટી જનતાનો અવાજ બની, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, તો દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીની ટીમ અડધી રાતે ખડે પગે રહેતી હોય છે। આ બધું અમારા ધ્યાનમાં આવવાથી અમારા લોકોનો અંતરાત્માના અવાજ મુજબ અમે બધા આમ આદમી પાર્ટીમાં જોડાના છીએ। આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ અમે સૌ લીંબડીની ટીમે નક્કી કર્યું છે કે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા ઈશુદાનભાઈ ગઢવી કે જે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, તો તેઓની અધ્યક્ષતામાં અમે કામ કરીશું। જિલ્લાના પ્રમુખ અમારા સાયલાના ભાઈ મયુરભાઈ સાકરિયા, તેઓની અધ્યક્ષતામાં, તેમજ કિસાન સેલ ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા અને જે સુરેન્દ્રનગરની ટીમ છે વિક્રમભાઈ અને બીજા અન્ય અમૃતભાઈ, જે બધી ટીમ છે બધાને સાથે રાખી અને અમે લીંબડી નગરપાલિકા ગમે તે સંજોગો થાય અમે ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી, તાનાશાહી અને અંગ્રેજો માફક જે લોકો શાસન કરી રહ્યા છે એ શાસનની સામે અવાજ ઉઠાવી અમે નગરપાલિકા આમ આદમી પાર્ટીને બનાવીને ઝંપીશું। દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।